જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 3 અને અમૃતધારા 3। તો ચાલો સાંભળીએ અધ્યાય 3। મળમાસ કથા પ્રારંભ। સૈનકાદી તથા અનયા ઋષિ બોલ્યા કે હે મહાભાગ્યશાળી સુત, નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હતું તે કહો। સુત બોલ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો। નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તેવું જ હું તમને આજે કહું છું। શ્રી નારાયણે કહ્યું કે હે નારદ, ભક્તોના દુઃખને હરનાર મહાત્મા શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કહ્યું હતું તે જ હું તમને કહું છું। અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપરાયણ દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુશાસને વાળ પકડી ખેંચી હતી તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા। તે વેળા શ્રી કૃષ્ણે દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું। પછીથી રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા। ત્યાં સર્વ પાંડવો ખૂબ જ દુઃખ પામ્યા હતા। તે દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા। નકુલ તથા સહદેવે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ભક્તિથી મસ્તક નમાવ્યું હતું। દ્રૌપદી પણ ધીમે ધીમે સ્વસ્થ બની તરત જ શ્રી કૃષ્ણને નમ્યા। પાંડવોને શ્રી કૃષ્ણએ દુઃખી જોયા। કૌરવોને બાળી નાખવાની ઈચ્છા થઈ, તેથી ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ કોપ કર્યો। તેમનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું હતું। ત્રણેય લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંત પીસીને બોલવા લાગ્યા। સીતાના વિયોગથી અત્યંત તપી ગયેલા સાક્ષાત શ્રી રામચંદ્ર સરખા ભયંકર દેખાતા હતા। શ્રી કૃષ્ણને જોઈને તે વખતે અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઉઠ્યો હતો। ભયથી તે હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો હતો। હે શ્રી કૃષ્ણ, હું જગતની બહાર નથી, આપ સર્વ કારણોના કારણ અને વેદ તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોના બીજના પણ બીજ રૂપ છો। એવા ઈશ્વર તમને શ્રી કૃષ્ણને હું વંદન કરું છું। પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા કેમ તૈયાર થયા છો? ઘરમાં મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે છે? શ્રી નારાયણ બોલ્યા। શત્રુવીરોનો નાશ કરનારા અર્જુન એ પ્રમાણે વિનંતી કરી બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા। સુત બોલ્યા પછી તરત જ ક્રોધને દૂર કરી ભક્તોનું દુઃખ હરનાર શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપ થયા। પાંડવો પણ સ્વસ્થ થયા, શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદ મૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો। નારાયણ બોલ્યા, શરણે આવેલાનું રક્ષણ કરનાર અને ભક્તો પર પ્રેમ રાખનાર શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુન નમ્યો। પછી હે નારદ, તમે મને જે પ્રશ્ન પૂછો છો તે જ પ્રશ્ન શ્રી કૃષ્ણને તેણે પૂછ્યો હતો। તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે વિચાર કર્યો। મિત્ર વર્ગને તથા દ્રૌપદીને આશ્વાસન આપી ભગવાને પાંડવો આગળ આવું હિત વચન કહ્યું હતું। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર, અર્જુન મારું વચન સાંભળો। હે ઉત્તમ વ્રત વાળા, ચૈત્ર વગેરે જે મહિના લવ, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો અને પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વત તથા નગરો, આ બધા પોતાના ગુણોને લીધે પૂજાય છે। હે અર્જુન, અધિક માસની ઉત્પત્તિ થઈ ત્યારે સૂર્ય આ સંક્રમણ તથા રાશિ પ્રવેશથી રહિત જ રહ્યો અને મળમાસ મેલો કહેવાયો। લોકો પાસેથી પોતાની નિંદા વિશેનું એ વચન સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત થઈ ઝંખવાડો પડી ગયો હતો। જગત આખું આ માસની નિંદા કરવા લાગ્યું હતું। આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહીં, સહુ તેને ધુત્કારતા અને અપમાનિત કરતા હતા। જગત આખામાં ધિક્કાર અને દ્રોણાથી મળમાસ ત્રાસી ગયો હતો। તે દુઃખી થઈ ગયો। તે દરેક દેવતાઓના શરણે ગયો, પણ કોઈ દેવતાએ તેમને આશ્રય આપ્યો નહીં। આથી છેલ્લે ઉપાય તરીકે તે જીવ માત્રને પોષવા શેષનાગની શૈયા પર વિરાજમાન લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો। અમૂલ્ય રત્ન જડિત સિંહાસન પર બેઠેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળા પૃથ્વી પર દંડવત પ્રણામ કરીને તેમણે રડવા માંડ્યું। ગળગળી વાણીથી તેમને લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું। સુત બોલ્યા, બદ્રીનાથ,
શ્રી નારાયણ એમ કહી બોલતા બંધ થયા. નારદજીએ ફરીથી ભક્તવત્સલ ભગવાનને પૂછ્યું. નારદ બોલ્યા, જ્યાં જગતને અભય આપનારા બ્રહ્મરૂપ વાળા શ્રી મુકુંદ એવા ભગવાન બિરાજે છે, એમના ચરણ કમળમાં એમની શરણે જઈને અધિક માસે શું કહ્યું હતું? અધ્યાય 3 સમાપ્ત. અમૃતધારા 3 પુરુષોત્તમ પ્રભુ પધાર્યા. પવિત્ર પુરુષોત્તમ મહિનો બેઠો છે. ગામમાં ભક્તિભાવ ઉભરાયો છે. લોકો નદીએ નહાવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, દાન દક્ષિણા આપીને ઘરે પાછા ફરે છે. ગામમાં એક બોડી ભરવારણ રહે છે. તે પણ દેખાદેખી નદીએ નહાવા જાય છે અને એકટાણું કરી ઘરકામમાં લાગી જાય છે. ભરવારણે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસ પૂરો કર્યો. વ્રત પૂરું કર્યું. હવે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ને. તેણે ગામમાં તપાસ કરી તો ભાવિકો બ્રાહ્મણોને જમાડતા હતા, વસ્ત્રદાન કરતા હતા, સોના રૂપાના દાન કરતા હતા, પણ પોતે ગરીબ હતી એટલે મૂંઝાવા લાગી. આખરે એક બ્રાહ્મણને જમાડવાનો તેને સંકલ્પ કર્યો. તે બ્રાહ્મણના ઘરે જઈ અને હાથ જોડી કહેવા લાગી કે મહારાજ, મારે આજે વ્રતનું ઉજવણું છે તો મારે ઘેર જમવા પધારો. બ્રાહ્મણે કહ્યું કે ચકચકતા લાડુ જમવા મળતા હોય તો હું આવવા તૈયાર છું. ભરવારણ બોલી કે મહારાજ, લાડુ બનાવવાનું તો મારું ગજું નથી, મારે ત્યાં તો ઘેંસ અને છાસનું સાદું ભોજન છે. બ્રાહ્મણે ના પાડી. ભરવારણ નિરાશ થઈને બીજા બ્રાહ્મણને નોતરું આપવા ગઈ, પણ ઘેંસ અને છાસનું ભોજન મળશે એવું જાણીને બધા જ બ્રાહ્મણો નોતરાનો અસ્વીકાર કરવા લાગ્યા. ગામમાં કોઈ બ્રાહ્મણે હા ભણી નહીં એટલે ભરવારણ મનમાં દુઃખી થતી પાછી ફરી રહી હતી. ત્યાં એક બટુક બ્રાહ્મણ સામો મળ્યો. ભરવારણે તેને પૂછ્યું કે મહારાજ, આજે મારું વ્રતનું ઉજવણું છે અને તેમાં એક ભૂદેવને જમાડવાનો મેં સંકલ્પ કર્યો છે, પણ દુઃખની વાત એ છે કે કોઈ બ્રાહ્મણ મારું નોતરું સ્વીકારતા નથી. આ બટુક બ્રાહ્મણ તે પુરુષોત્તમ પ્રભુ હતા. તે પરમ ભક્ત બોરી ભરવારણની વહારે દોડી આવ્યા હતા. તેઓ ભરવારણને કહેવા લાગ્યા કે બાઈ, લાડવા જમવા મળતા હોય તો કોણ બ્રાહ્મણ ના પાડે? ભરવારણ કહે કે વાત ખરી છે, મારે ત્યાં ઘેંસ અને છાસનું ભોજન છે એટલે બધા જમવા આવવાની ના પાડે છે. આપ જો જમવા પધારો તો મોટી કૃપા કરી કહેવાશે. બટુક બ્રાહ્મણે ઘેંસ અને છાસનું ભોજન લેવાનો સ્વીકાર કર્યો અને તે ભરવારણ સાથે તેના ઘરે ગયા. ભરવારણે રાંધવાની તૈયારી કરવા માંડી એટલે બટુક બ્રાહ્મણે કહ્યું કે બાઈ, અમો બ્રહ્મચારી બીજાના હાથની રસોઈ જમીએ નહીં, માટે સીધું મને આપો, હું જાતે રસોઈ બનાવીને જમી લઈશ, મને બહુ ભૂખ લાગી છે. ભરવારણે બધી સામગ્રી બટુક બ્રાહ્મણ આગળ મૂકી. આ તો પુરુષોત્તમ ભગવાન હતા. તેમણે ઝટપટ રાંધીને ઘેંસનું અને છાસનું ભોજન કરી લીધું. થોડી પ્રસાદી ભરવારણને આરોગવા આપી. થોડી વારે બટુક બ્રાહ્મણ જવા માટે ઉઠ્યા. તે ભરવારણને કહેવા લાગ્યા, બાઈ, મને થોડે સુધી મૂકવા આવ. ભરવારણ તેની સાથે ચાલવા લાગી. તે તો થોડુંક ચાલ્યા હશે ત્યાં રસ્તામાં એક ઝાડ આવ્યું. આ આમળાનું ઝાડ હતું. તેના પર પુષ્કળ આમળા લાગેલા હતા. બટુક બ્રાહ્મણ તો આમળા તોડવા સડસડાટ ઝાડ ઉપર ચડી ગયા અને એક પછી એક ડાળીઓ હલાવવા માંડી એટલે આમળા નીચે ટપોટપ પડવા લાગ્યા. પછી બટુકજી આમળા ખાતા નીચે ઉતર્યા અને બોલ્યા કે બાઈ, આ બધા આમળા લુગડામાં બાંધીને ઘેર લઈ જા, તે તને ખૂબ કામ આવશે, તે તને ખૂબ કામ આવશે. હવે તું તારા રસ્તે જા, હું પણ આગળ વધું છું. આટલું કહેતા જ પુરુષોત્તમ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. ભરવારણ આંખો ચોડીને જોવા લાગી કે બટુકજી એટલી વારમાં ક્યાં ગયા. પણ પ્રભુની લીલાનો પાર કોણ પામી શક્યું છે? એ તો આમળાની ગાસડી બાંધીને માથે ચડાવી ચાલતી થઈ. જમવા માટે ઘેંસ અને છાસ ખાવા જાય છે તો ઢાકેલા વાસણમાં વિવિધ જાતના પકવાન પડેલા હતા. એવામાં તેની નજર આમળાની ગાસડી પર પડી. તેમાં જગમગાટ થતો હતો એટલે તેણે જઈને ગાસડી ખોલી તો તેમાં આમળાની જગ્યાએ હીરા મોતી હતા. આ બધો ચમત્કાર જોઈ ભરવાણ સમજી ગઈ કે મુજ રંગને ઘેર પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા. હું ભોળી તેને ઓળખી શકી નહીં. તે પસ્તાવો કરવા લાગી કે આ તો મેં પ્રભુ દર્શનનો લહાવો ગુમાવ્યો. હવે પ્રભુ ક્યારે પધારે અને હું તેના દર્શન કરી મનખાદેહ પાવન કરું. ભરવારણે તો અન્ન જળનો ત્યાગ કર્યો અને પુરુષોત્તમ પ્રભુને યાદ કરીને આંસુડા સારવા લાગી. તેની ભાવપૂર્વકની ભક્તિ ફળી. પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તેઓ વળી પાછા બટુક સ્વરૂપે ભરવારણને દર્શન આપવા આવ્યા. ભગવાન ભૂખ્યા ભાવના ન માંગે મિષ્ટાન, શ્રદ્ધાથી જે લોકો ભજે તેને દર્શન દે ભગવાન. આમ શ્રદ્ધાપૂર્વક વ્રતથી બોડી ભરવારણની મનોકામના પૂરી થઈ. તેને ઘેર પુરુષોત્તમ પ્રભુએ પધરામણી કરી અને દર્શન આપ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બોડી ભરવારણને ફળ્યા તેવા શ્રદ્ધાપૂર્વક તમારું વ્રત કરનારને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની.
મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.